હેલો મિત્રો, નમસ્તે. હું નીરવ ડાંગર આપ બધાનું સ્વાગત કરું છું દિવ્ય દ્રષ્ટિ ચેનલમાં. હવે આજનો વિષય એ છે કે ભાઈ વિનસ માટે ઈસરોનું મિશન શું છે. તો વિનસ મતલબ શુક્ર ગ્રહ. જ્યોતિષના શાસ્ત્રો પ્રમાણે આપણે જોઈએ તો પણ શુક્ર આપણા માટે ભૌતિકતાનો ગ્રહ છે, સુખ સુવિધા માટેનો ગ્રહ છે. તો અને આ વિનસ છે તે પૃથ્વીનો જોડવા ગ્રહ પણ કહી શકાય છે, પરંતુ પૃથ્વીને એનો ઉપગ્રહ છે પણ શુક્રને એનો ઉપગ્રહ નથી. તો હવે ઈસરો છે તે વિનસ ઉપર મિશન વિનસ યાન મોકલવાની તૈયારીમાં છે. તો એનું લક્ષ્ય છે 2024. તો આનું કારણ શું કે ભાઈ 2024 જ કેમ? કારણ કે 2024માં શુક્ર છે જે આપણા સૂર્યના બધા ગ્રહો છે તે આ રીતના પ્રદક્ષિણા કરે છે. તો માનો કે અહીંયા પૃથ્વી છે, અહીંયા શુક્ર છે. તો 2024માં એ નજીક આવે છે, અહીંયા નજીક આવે છે, આ પૃથ્વી છે. તો નજીક આવે છે તો ટૂંકમાં ટ્રાવેલિંગ સરળ પડે અને આપણે સેટેલાઇટને છોડવામાં ઓછા ટાઈમમાં આપણે પહોંચાડી શકીએ અને ખર્ચો પણ ઓછો આવે. જો 24માં ચૂકાઈ જાય તો ટાર્ગેટ શું કે ભાઈ 2024માં આ સેટેલાઇટને આપણે ટાઈમ પ્રમાણે ન મોકલી શકીએ તો પછી 6 વર્ષ પછી એટલે કે 2031 સુધી ઈસરોને રાહ જોવી પડશે વિનસ યાન મોકલવા માટે શુક્રને. કારણ કે તે પ્રદક્ષિણા કરવામાં એના સ્થળ પરિવર્તન થતા હોય છે. તો આ અહીંથી અંતર એટલું દૂર થાય તો પૃથ્વીને આ માની લ્યો કે આ શુક્ર અહીંયા છે, પૃથ્વી અહીંયા છે, તો પણ તેની ડિસ્ટન્સ છે તે 40 કરોડ કિલોમીટર થાય છે. આ પૃથ્વીથી અહીંયા શુક્ર આવે તો પણ એને 40 કરોડ કિલોમીટર આપણે યાનને મોકલવું પડે. તો આ નજીક આવે છે તો 40 કરોડ કિલોમીટર થાય છે, તો દૂર તો આપણે બહુ અલગ પડે. એટલે ટૂંકમાં 2024 સુધીમાં આપણે જો ન મોકલી શકીએ તો પાછા 2031 સુધી ઈસરો એવું કહે છે કે આપણે રાહ જોવી પડશે. તો મિશન શુક્ર યાન છે આપણે ભારત કઈ પહેલો દેશ એવો નથી કે આપણે શુક્ર ઉપર આપણે મોકલીએ છીએ આપણું રોવર છે કે સેટેલાઇટ છે. આની પહેલા પણ ઘણા બધા દેશોએ, અમેરિકા છે, બીજા 1-2 દેશોએ એની ઉપર મોકલેલું છે, પરંતુ સફળતા નથી મળી અથવા કોઈ વસ્તુ ત્યાંથી પાછી નથી આવી. તો આનું રીઝન શું હોઈ શકે એ આપણે સમજીએ કે ભાઈ પાછળ માનો કે અમેરિકાએ મોકલ્યું છે તો નાસાનું કેવું એવું છે કે ભાઈ તે ત્યાંથી પાછું કાંઈ નથી આવ્યું. તો એનું કારણ એક જ છે કે ભાઈ ત્યાં આપણે અહીંયા કેટલું 47 ડિગ્રી તાપમાન હોય છે પૃથ્વી ઉપર, ત્યાં કેટલું છે 475 સેલ્સિયસ તાપમાન છે. તો 475 સેલ્સિયસ તાપમાન હોય તો આપણે અહીં 47 ડિગ્રીમાં જો રહી નથી શકતા, તો 475 ડિગ્રી તાપમાન હોય તો ત્યાં કોઈ પણ વસ્તુ છે એ ઓગળવાની છે, બળવાની છે અને અમુક ટાઈમ પછી કામ નથી કરવાની. તો આ વૈજ્ઞાનિકોનું કેવું એવું છે કે ભાઈ અમેરિકાએ નાસાએ જ્યારે કોઈ રોવર મોકલ્યું હતું તો તેની વધારેમાં વધારે 127 મિનિટ સુધી ત્યાં ટકી શક્યું હતું. મતલબ કે પછી તે ત્યાંના સેલ્સિયસ એટલે કે 475 સેલ્સિયસ તાપમાન છે એટલે ત્યાં ઓગળવા માંડ્યું હતું અને એ વસ્તુ ત્યાં નષ્ટ થઈ ગઈ હતી. એટલે અત્યાર સુધીમાં જે પણ સેટેલાઇટ ગઈ છે એ પાછી નથી આવી. આપણે મંગળ ઉપર આપણું યાન મોકલ્યું હોય તો એનું રોવરને મંગળના ફરતી બાજુ આપણું રોવર છે એ ફરી અને એનાલિસિસ કરે છે અને એનું સેફલી આપણે લેન્ડિંગ કરાવેલું છે. એ મિશન મંગળયાનમાં તમે પણ જોયું હશે. તો 227 મિનિટ સુધીનો નાસાનો રેકોર્ડ છે કે ત્યાં કોઈ પણ વસ્તુ છે એ ટકી શકે છે. પછી એના સેલ્સિયસ એટલે તાપમાન ઊંચું છે એટલે તે બળી જાય છે, ખાક થઈ જાય છે ને પાછું નથી આવતું. તો આ મિશન શુક્રયાન છે
એ મોકલવાનું રીઝન શું છે? પેલું તો એ છે કે ભાઈ તમે 40,000 કરોડ ભાઈ 40 કરોડ કિલોમીટર યાનને મોકલો છો, મતલબ કે હવે અત્યારના બધા દેશોની જે આપણા સ્પેસ છે એની આજુબાજુમાં તો માનો કે ઉપગ્રહ મોકલવો અને આ તે એ બધી તો નોર્મલ વસ્તુ થઈ ગઈ છે. હવે અત્યારે જે બધા દેશો છે તે નાસાએ તો એવું કીધું છે કે ભાઈ અમે સ્પેસની કોઈ પણ ઉપગ્રહ છે કે સેટેલાઇટ છે એ પ્રાઇવેટ જે એના પેલા કંપનીઓ છે એના દ્વારા જ અમે કરશું. હા, એક છે કે અમેરિકા નાસા એવું કહે છે કે ભાઈ અહીંથી સીધું મંગળ ઉપર છે કે સીધું ગુરુ ઉપર છે કે શુક્ર ઉપર અમે સીધું યાન મોકલશું. એ લોકોનો ટાર્ગેટ હવે સ્પેસમાં ગ્રહથી પૃથ્વીના ગ્રહથી બીજા ગ્રહ ઉપર જવા માટેનો છે. સ્પેસ કે સેટેલાઇટ મોકલવા માટેનો કોઈ હવે ઈરાદો નથી, કારણ કે એ લોકો એવું સમજે છે કે ભાઈ પ્રાઇવેટ કંપની કરશે. તો આપણે ભારત છે એ આ શુક્રયાન માટે 1,000 કરોડ રૂપિયા બગાડે છે. 1,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. તો 1,000 કરોડ રૂપિયા આની પાછળ બગાડવાનું રીઝન શું? કે ભાઈ આજ સુધીમાં નાસા એવું કહે છે કે ત્યાં કોઈ જાય છે 127 મિનિટ સુધીમાં એનો રેકોર્ડ છે કે એથી પાછું નથી આવ્યું અને બળીને ખાક થઈ જાય છે, કારણ કે તાપમાન ત્યાં એટલું છે. તો માનવાનું એવું છે કે ભાઈ વૈજ્ઞાનિકોનું કેવું છે કે ભૂતકાળમાં ત્યાં જીવન સંભવ હશે, જે અત્યારે નથી. કારણ કે જેમ આપણું પૃથ્વીનું તાપમાન જે 47 ને 50 ડિગ્રી સુધી ગયું છે એ રીતે શુક્રમાં પણ પેલા જીવન હતું, પરંતુ ત્યાં એસિડિક અનબેલેન્સ ને અમુક કેમિકલના ઓલાને કારણે અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડ 96% છે, મતલબ કે જીવવું અઘરું થઈ જાય. જે કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય ત્યાં ગરમી વધતી જાય છે, એટલે એનો સેલ્સિયસ જે તાપમાન છે તે દિવસે દિવસે વધતું જાય છે. જો ગ્લોબલ વોર્મિંગ પણ એ જ છે ને કે જે આપણે પ્રદૂષણને કારણે આપણે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો આ રીતના વૈજ્ઞાનિકોએ જાણવા માંગે છે કે ભાઈ ભવિષ્યમાં આપણી પૃથ્વી ઉપર પણ કેવી હાલત બને. માનો કે શુક્ર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ પેલા શુક્ર છે તે પૃથ્વીનો જોડવા ગ્રહ જ હતો. તો પેલા એવું માને છે કે આટલા વર્ષો પહેલા જો શુક્ર ઉપર કદાચ જીવન શક્ય હોઈ શકે, પરંતુ આ વસ્તુને કારણે અત્યારે તાપમાન ત્યાં એટલું છે એના કારણે જીવન નથી. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 96% ત્યાં છે. તો જીવન ત્યાં સંભવ તો છે જ નહીં. ત્યાં જીવી શકીએ કે ત્યાં રહી શકીએ એ માટે તો આપણો કોઈ પર્પઝ ત્યાં જવાનો એવો છે જ નહીં કે જેમ કે અત્યારે બધા વિચારે છે કે આપણે મંગળ ઉપર જાશું, મંગળ ઉપર આપણે માણસોને ત્યાં મોકલશું, ત્યાં રહેશે. એવું કોઈ શુક્ર ઉપર થઈ શકે તેવું નથી. તો આ વસ્તુથી એક ફાઇનલી ખબર પડે. અને બીજું એ કે 40 કરોડ કિલોમીટર દૂર જો આપણે આપણું યાન જઈ શકતું હોય, આપણા રોકેટની તાકાત એટલી હોય, તો વિશ્વના ઘણા બધા દેશો છે તે સીધી રીતના પણ વિચારી શકે છે કે ભારત એટલું સક્ષમ છે કે અમેરિકાને 10 વખત આવક જાવક રોકેટ કરી શકે, 20 વખત કરી શકે, એથી પણ વધારેની તાકાતવાળી ટેકનોલોજી ભારત પાસે છે. તો બધા દેશો પણ આવું વિચારતા હોય છે. તો આ 1,000 કરોડની પાછળ ભારતની જે શાખ છે તે ઇન્ટરનેશનલ લેવલે બહુ મોટી થઈ જતી હોય છે. એટલે ઈસરોનું મિશન વિનસ છે એનું કારણ આ છે. અને બીજું એ કે વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ શુક્ર ઉપર ભૂતકાળમાં જીવન હતું અને જો આ કન્ડિશનમાં અત્યારે કોઈ જીવન નથી તો પૃથ્વી ઉપર કયા ટાઈમ સુધીમાં એવું બનશે કે આપણું જીવન સંભવ નહીં બની શકે. કારણ કે અમુક લિમિટથી વધારે ટેમ્પરેચર થશે તો પૃથ્વી ઉપર પણ જીવન અશક્ય થઈ શકશે. તો આ બધી વસ્તુના ટાર્ગેટના કારણે આપણે મિશન વિનસ જે છે 2024માં ઈસરોનો ટાર્ગેટ છે, અને 24માં જો ન થાય તો 2031 સુધી એને રાહ જોવી પડશે. કારણ કે તો ઈ જે શુક્ર છે તે સૂર્યને પરિક્રમા કરીને આવે અને પાછો રાઉન્ડમાં આવે ત્યારે શુક્ર અને પૃથ્વી નજીક આવે છે ત્યારે 40 કરોડ કિલોમીટર નું અંતર થાય છે. તો આ વસ્તુ તમે સમજ્યા? આમાં કઈ ન સમજાતું હોય તો તમે મને કહી શકો. અને આનું રોકેટ છે તે GSLV-M3 રોકેટ થી
આ યાનને આપણે મોકલશું. તો તમે આ રીતના સમજ્યા. અને શુક્રમાં એવરેજ તાપમાન તો 475 ડિગ્રી છે, જે મેં તમને કીધું છે. તો ત્યાં જીવન સંભવ છે જ નહીં. અને જ્યોતિષના શાસ્ત્ર પ્રમાણે પણ આપણે ગણીએ તો શુક્ર આપણે વિલાસિતાનો ગ્રહ છે. એટલે શુક્રથી જ આપણને સંપત્તિ, અમુક ટાઈપના જે ભૌતિક સુખો જે પણ આવે છે તે શુક્ર દ્વારા મળે છે. જેનો શુક્ર સારો હોય તેને આ બધી વસ્તુ ઇનબિલ્ટ આવે છે, અને કુદરતી રીતે નેચરથી જ મળી જતી હોય છે. તો આ વસ્તુમાં તમને કાંઈ ન સમજણ હોય તો તમે મને કહેજો. બાકી તો મેં બધું લઈ લીધું છે. અને આ 2024 નો ઈસરોનો શુક્રયાન માટેનો વિનસ મિશનનો પણ પ્રોગ્રામ છે. તો આ વસ્તુને હું અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ.